સુરતમાં બિસ્માર રસ્તાને કારણે માનવ જિંદગી જોખમમાં મુકાઈ છે। તંત્રની બેદરકારીના કારણે એમ્બ્યુલન્સ બીમાર વૃદ્ધા સુધી ન પહોંચી શકી। બીમાર વૃદ્ધાને જોડીમાં ઉંચકી એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યા। બિસ્માર રોડ અને કાદવ કીચડના કારણે એમ્બ્યુલન્સ નથી પહોંચી શકી। નિંદ્રાધીન તંત્ર ઝડપથી આ રસ્તાનું સમારકામ કરાવે તે ખૂબ જરૂરી બન્યું છે। ઓલપાડના સાયણ વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયોને જોઈ તંત્ર સામે જનતામાં બારોબાર રોષની લાગણી છે। અને આ મુદ્દે સંવાદદાતા ઉદય જોડાયેલા છે। ઉદય, બિસ્માર રસ્તાના કારણે માનવ જિંદગી જોખમમાં મુકાઈ છે અહીંયા। જી બિલકુલ, ઓલપાડના સાયણ ગામે ગુજરાતના વિકાસને લાંછન લગાવે તે પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સાયણ ગામે રાંડલ માતાના મંદિર નજીક એક વૃદ્ધા બીમાર પડ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ બિસ્માર રસ્તાને કારણે 108 એમ્બ્યુલન્સ વૃદ્ધાના ઘર સુધી પહોંચી શકી ન હતી, જેને કારણે હાજર યુવાનોએ જોડીમાં ઉઠાવી જે વૃદ્ધા મહિલા છે તેને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા। નિંદ્રાધીન તંત્ર ઝડપથી આ રસ્તાનું સમારકામ કરાવે તે ખૂબ જરૂરી બન્યું છે। આ પરિસ્થિતિને લઈને જે સ્થાનિક લોકો છે તેમાં તંત્ર સામે બારોબાર રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનાનો જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જે ગુજરાતના વિકાસ છે તેની ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। જી ઉદય, જોડાવા બદલ આભાર આપનો।